જમવાનો સ્વાદ વધારી દે એવા ભરેલા મરચાં બનાવીશું। આ મસાલા સાથે આ મરચાં તમે બનાવી દીધા તો શાકની પણ જરૂર નહીં પડે, એટલા ટેસ્ટી આ મરચાં બને છે। તો ચાલો જોઈ લઈએ। તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા આ રીતના ભાવનગરી મરચાં આવે છે તે લીધા છે। તો મરચાં આ રીતની મોટી સાઈઝના જ પસંદ કરવા। તો હવે આપણે મરચાંને ધોઈ પણ લીધા છે અને આ રીતે વચ્ચે મસાલો ભરવા માટે એક કટ મારી દઈશું અને સાથે એમાં બીજનો અને નસનો ભાગ હોય એ આપણે નીકાળી દેવાનો છે। જો તમને તીખું વધારે પસંદ આવતું હોય તો તમે આ બીજનો ભાગ અને નસનો ભાગ આની અંદર રહેવા દઈ શકો છો, પણ આ તીખા હોય છે મરચાં એટલે આપણે એની નસ અને બીજનો ભાગ કાઢી લઈશું અને એવી જ રીતે બધા જ મરચાંમાં વચ્ચેથી આ રીતનો ચીરો પાડી દઈશું। હવે આપણે બધા જ મરચાંને આ રીતે કટ કરી અને પછી આપણે તેનો મસાલો બનાવવાનો છે। તો સૌથી પહેલાં મસાલો બનાવવા આપણે ચણાના લોટને શેકવાનો છે। તો એક પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ ગરમ કરી દઈશું અને એમાં 1 કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને ચણાનો લોટને આપણે હલકો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે। ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું જેથી બળી ના જાય અને જ્યારે પણ ચણાનો લોટ શેકાતો હશે ત્યારે એકદમ સરસ એવી ઘરમાં સુગંધ આવશે, ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહી અને શેકી લેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ચણાનો લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને લોટને ઠંડો થવા દેવાનો છે। લોટ એવો હલકો ઠંડો થઈ જાય પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું, જેમાં આપણે આ જે મરચાંનું મસાલો બનાવવાનો છે એ જ પ્લેટમાં આપણે ચણાના લોટને કાઢી દેવાનો છે। ખાસ ધ્યાન રાખવાનું કે લોટ ઠંડો થાય પછી તેનો મસાલો કરીશું। અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને આપણે 1 ચમચી ખાંડ એડ કરી દઈશું। ગળપણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। 1 ચમચી અજમો એડ કરીશું। 1 ચમચી અહીંયા મેં મગફળીના દાણા સિંગના દાણાનો ભૂકો એડ કર્યો છે। અડધી ચમચીથી પણ ઓછી હળદર, અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર, થોડાક એવા લીલા ધાણા એડ કરી દઈશું। અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જેથી આ મરચાં આપણા ખટ્ટા મીઠા સરસ ટેસ્ટમાં બને અને આપણે 2 ચમચી જેટલું આમાં તેલ એડ કરી દઈશું એટલે પરફેક્ટ બાઇન્ડિંગ આવી જશે। હવે લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। એકદમ સરસ મસાલા સાથે લોટ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરી લઈશું। તો લોટ આપણો સરસ એવો મિક્સ થઈ ગયો છે। હવે આપણે મરચાંમાં આ લોટને ભરવાનો છે। તો એકદમ સરસ રીતે આપણે સ્ટફિંગ ભરીશું, ફૂલ સ્ટફિંગ ભરીશું જેથી મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે। તો અહીંયા આપણે આ રીતે મરચાં ભર્યા છે, એવી જ રીતે બધા જ મરચાંને સેમ આ જ રીતે ભરી લેવાના છે। તો બધા જ મરચાં મેં અહીંયા ભરી લીધા છે, તમે જોઈ શકો છો મસાલો પણ આપણો વધી ગયો છે। હવે આપણે મરચાં માટે વઘાર કરીશું। તો એના માટે આપણે એક પેનમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું અને પેનમાં બધી જ બાજુ તેલને આપણે આ રીતે લગાવી દેવાનું છે। પછી આપણે એક એક કરી બધા જ મરચાં આમાં એડ કરી દેવાના છે। તો આ મરચાંને આપણે બને ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો ઉપર જ આપણે શેકીશું જેથી મરચાં આપણા બળી પણ ના જાય અને જે અંદરનો મસાલો છે એ પણ સરસ રીતે કૂક થઈ જાય। તો આ રીતે આપણે મરચાં બધા જ ગોઠવી લીધા છે। હવે આપણે એને હલાવવાના નથી અને ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ માટે થવા દેવાના છે। તો 5 મિનિટ આપણે તેને ઢાંકી અને થવા દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મરચાં નીચેની સાઈડ સરસ એવા કૂક થઈ ગયા છે એટલે આપણે તેને આ રીતે સાઈડ ચેન્જ કરી દઈશું અને બધી જ સાઈડ આવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। તો આ મરચાં વરાળમાં ઓલરેડી શેકાઈ ગયા છે, અંદરનો મસાલો તમે જોઈ શકો છો કે શેકાઈ ગયો છે। હવે આપણે આ રીતે હલાવી દઈશું અને એને થોડીક વાર માટે શેકી લેવાના છે। તો મરચાંને તળાતા લગભગ 5 મિનિટ જેટલો સમય લાગે છે, ફટાફટ જ બનીને તૈયાર થઈ જાય છે। તો મરચાંને આપણે ઉલટ સુલટ કરી દીધા છે। હવે આપણે ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું છે, ફરીથી 2 મિનિટ જેવું થવા દઈશું। તો 2 મિનિટ જેવું થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે મરચાં આપણા 50% કૂક થઈ ગયા છે। તો હવે આપણે જે મસાલો વધ્યો છે તેમાંથી થોડો મસાલો આપણે આ રીતે ઉપર એડ કરી દઈશું, કેમ કે આ મસાલામાં જ મરચાંનો ટેસ્ટ હોય છે। જ્યારે આ મસાલા સાથે મરચાં ખાઈએ ત્યારે ખૂબ જ મજા આવે છે મસાલો ખાવાની। તો હવે આપણે મરચાંને આ રીતે
થોડીક વાર થવા દીધા મસાલા સાથે. પછી આપણે તેને ફરીથી આ રીતે સાઈડ ચેન્જ કરી અને બધો જ મસાલો સરસ કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 1 થી 2 મિનિટ થવા દેવાનું છે. તમે ચાહો તો ઉપરથી થોડું પાણી પણ એડ કરી શકો છો, પણ જ્યારે વરાળમાં આપણે શેકીએ છીએ તો વરાળનું પાણી વળે છે એટલે મરચામાં સરસ રીતે પાણી આવી જાય છે. તો હવે આપણે ફરીથી ઢાંકણ ઢાંકી અને મરચાંને થવા દેવાના છે. 1 જ મિનિટમાં આપણા મરચાં બનીને સરસ રેડી થઈ ગયા છે. તો હવે આપણે ગરમા ગરમ મરચાંને સર્વ કરીએ. તો આ મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આનો મસાલો બહુ જ ટેસ્ટી છે. તમે આને 1 થી 2 દિવસ સુધી ખાઈ શકો છો ફ્રીજમાં રાખીને, અને રોટલી ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના ભરેલા મરચાં ના ટ્રાય કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી બનાવી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.